માંગરોળના સદવિદ્યા સંકુલ ખાતે દેશભક્તિના માહોલમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકા સ્થિત સદવિદ્યા સંકુલ ખાતે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અશોક બિશ્નોઈના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિષદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટી દીપક કોલાડિયા, સરપંચ દિનેશભાઈ આહિર, ગામના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિથી સભર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। નમસ્કાર, વંદે માતરમ। આજ 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસને નિમિત્તે સદવિદ્યા સંકુલના પ્રાંગણમાં ધ્વજારોહણનું આયોજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું। આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત અમારા પોલીસ, ગુજરાત પોલીસમાં જેમણે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એવા અશોક બિશ્નોઈ, જે અમારા ભૂતપૂર્વ સ્ટુડન્ટ, જેમના હાથે ધ્વજારોહણ કર્યું અને આ ગૌરવશાળી તહેવારને આન બાન શાન સાથે સન્માન આપવા માટે ખાસ કરીને અમારા પાલોદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી ગિરીશભાઈ, ઉમેશભાઈ તેમજ પાલોદ ગ્રામ પંચાયતની આખી બોડી અને અમારા આજુબાજુ સોસાયટીના તમામ અગ્રણીઓ ધીરજજી, શ્રીકાંતજી, મંગલજી, અર્જુનજી તેમજ ભરતભાઈ, ઈશ્વરભાઈ, દરેક વ્યક્તિઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને અગ્રણી સમાજના અગ્રણીઓ બધા પુનિયાજી સૌ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા આપી। બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અને એક સંદેશ આપવાની કોશિશ કરી કે આજના સ્વતંત્ર ક્યારે કહી શકાય, આઝાદ ભારત ક્યારે કહી શકાય કે આપણે દરેક નાગરિકની અંદર એક સ્વતંત્રતા જાગે અને દેશનું કઈ રીતે સારું સુશાસન થઈ શકે। તો એ દરેક નાગરિકની ફરજ છે કે એ સ્વચ્છતાનો કાર્યક્રમ હોય, તિરંગાનો કાર્યક્રમ હોય, આઝાદીનો કાર્યક્રમ હોય, દરેક નાગરિક પોતાની પ્રેરણાથી જ્યારે આગળ આવે ત્યારે જ આ દેશને ખરેખર આઝાદી મળી શકાય। વિશેષ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા। તો આ 15મી ઓગસ્ટે ખૂબ ખૂબ શુભકામના સાથે જય હિન્દ, જય ભારત।